અમદાવાદના નવરંગપુરામાં આવેલી આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે ચિત્રોનું અનોખું પ્રદર્શન શરૂ થયું છે। જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યના પુત્ર તથાગત વૈદ્યે તૈયાર કરેલા આ અદ્ભુત કેનવાસ પેઇન્ટિંગનું પ્રદર્શન અમદાવાદની ગુફા ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું। ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતેન કુમાર અને પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં આ એક્ઝિબિશનની શરૂઆત થઈ છે। ચંદ્રના વિવિધ રૂપો અને તેની સુંદરતાને કેનવાસ પર કંડારતા આ પ્રદર્શનને મૂન સ્વિંગ્સ નામ આપવામાં આવ્યું છે। પેઇન્ટિંગના વેચાણમાંથી જે આવક થશે તેનો સત્યજીત ટ્રસ્ટમાં ઉપયોગ કરાશે। સ્ત્રીઓ માટે કાનૂની સહાય, કલા માટે આ રકમ સેવા તરીકે આપવામાં આવશે। જો તમે પણ કલાપ્રેમી હોવ તો આ અદ્ભુત પ્રદર્શનને નિહાળવા માટે 12મી જુલાઈ સુધી સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન અમદાવાદની ગુફાની મુલાકાત લઈ શકો છો। અમે સત્યજીત ટ્રસ્ટને ફરી શરૂ કરવાના ઈરાદા સાથે આ શરૂ કર્યું છે। 20 ચિત્રો છે, એમાંથી 5 તો વેચાઈ ગયા છે અને બાકીના ચિત્રોના જે કંઈ આવક થશે એ બધા જ પૈસા સત્યજીત ટ્રસ્ટમાં જશે। આ અમારી પહેલી મૂડી, પહેલું કોર્પસ બનશે અને આ તથાગતનું ખરેખર તો ઇનિશિયેટિવ છે કે એણે એના ભાઈના ટ્રસ્ટ માટે આ કામ કર્યું છે। તો 12મી જુલાઈ સુધી આ પ્રદર્શન રહેશે। સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી આપ મુલાકાત લઈ શકો છો। આ આખી પ્રદર્શનનું નામ મૂન સ્વિંગ આપવામાં આવ્યું છે।